કલયુગ છે જ નહીં, પણ કલયુગ ક્યાં છે કે આ મારી દીકરી છે, આ મારી બેન છે, આ મારી બેન છે, હે આ મારી માં છે, ત્યાં કલયુગ આવતો જ નથી, સતયુગ છે। બોલો સત્ય છે કે સત્ય છે? પણ આપણી દ્રષ્ટિ તરત આમ થાય ફરે, હા હા હા, પણ તે માને દીકરીને બેનને યાદ કરે તો એની દ્રષ્ટિ ઠેકાણે આવી જાય। આ અમે સહી કે કલયુગ આવ્યો, ખોટી વાત છે। આપણી દ્રષ્ટિમાં કલયુગ છે, આપણી દ્રષ્ટિમાં જ છે જે કાંઈ છે તે, કે આ આનું પડ્યું છે હાલ હું લઈ લઉં, નહીં આને કારે આપી દઉં તો તમને કોઈ દી દુઃખ આવતું નથી। આવું મન રાખો, એને કોઈ દી કષ્ટ ન આવે। આજે અમે ગમે ના પરફેક્ટ આગળ પહેરીએ તોય ભલે ન પહેરીએ તોય ભલે, ગમે કરી આગળ તલવાર લાવ હોય હોત ગમે કરી, અમને કાંઈ ન થાય ક્યાંય, કારણ કે અમારામાંથી નીકળી ગયું બધું કલયુગ આખો, સજ્જુગ છે એટલે કાંઈ ન થાય। અમારામાં જો આગળ હોય તો અમને હોત કષ્ટી મળે પડવા બીજી, ઈ હોવું જોવે। અને ભગવાને મનુષ્ય આપ્યો છે, આ એક જ વાર આપે તો હારું એવું જીવન જીવવું કે નાના આ જીવો પ્રમાણ। આજે આ જગતમાં કેટલું જીવવું એ મહત્વ નથી, પણ કેવું જીવન જીવીને આપણે જાવું આ મહત્વ છે। એટલું આપણે પકડી લઈએ તો આપણને કષ્ટ ન આવે। અને એક આજે ઘણી વ્યક્તિ ન કરવાનું કરે, કરવાનું કરે, પણ એને ઈ જોવાય કે હું ક્યાં કુળનો છું, મારું કયું ખાનદાન છે, મારા માત પિતા કોણ છે, મારથી આ પગલું ન ભરાય। એ વ્યક્તિ કોઈ દી નબળું પગલું ન ભરે, આ આટલી આપણામાં હોવી જ જોવે।